ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા અત્યારે તમામ અહીંયા ઉપસ્થિત છે અને કેન્ડલ માર્ચ સળગાવી અને જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલા સંદર્ભે આ લોકોને અત્યારે અહીંયા ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે અને તમામ બહેનો અને તમામે લોકો અહીંયા ઊભા છે અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અત્યારે અહીંયા કર્યો છે। ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને તમામે સરકારને સમગ્ર ભારતમાં અત્યારે ખૂબ જ લોકો દુઃખ અનુભવી રહ્યા છે। વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિદ્ધાર્થ કાદરી, પાલનપુર। ધરતીનું સ્વર્ગ એટલે જમ્મુ કાશ્મીર અને કાશ્મીરમાં પર્યટકો હોશે જે પોતે ફરવા ગયા અને ત્યાં એમને મોત મળ્યું છે। એ મોત પ્રસંગે આતંકીઓએ જે આવું અધમ કૃત્ય કર્યું છે અને ગુપ્તચર સંસ્થાએ સરકારનું ધ્યાન મહિના પહેલાં દોર્યું હતું કે આવો હુમલો થવાનો છે, એમ છતાં પણ એની સામે કોઈ પગલાં ન લઈ શકી સરકાર। અને આજે જે મૃતક પરિવારોએ જે દુઃખ ભોગવ્યું છે અને એમને સ્વજનો ગુમાવ્યા છે, એ બધાને પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે, મૃતકોને સ્વર્ગમાં સ્થાન મળે અને જે ઈજાગ્રસ્ત છે એ જલ્દીમાં જલ્દી સાજા થાય। ભારતની અખંડતા અને ભારતની એકતાને ક્યારેય કોઈ આંચ ન આવે અને જે ખોટા વિડીયો મોકલે છે અને તો એ ખોટા વિડીયોવાળાને પણ અત્યારે સમજણ હોવી જોઈએ કે આ રાજનીતિનો પ્રસંગ નથી, આ ભારતની એકતાનો પ્રસંગ છે। એટલે આ મૃતકોના ઉપર રોટલો રાજકીય શેકવાના કરતાં તમારી જે ચૂક થઈ છે સરકારની, એ ચૂકની સામે શરમાઈ અને જે મૃતકના પરિવારો છે એમને બધાને દિલસોજી પાઠવો, એમને સહાયક ફંડ આપો અને શરમ કરો કે આવી રાજનીતિ ના કરો। ભગવાન પરમાત્મા પરમ કૃપાળુ એમના ચરણોમાં મૃતકોને સ્થાન આપે, એ જ આ પ્રસંગે અમે કહીશું। કોંગ્રેસ પરિવાર ખૂબ દિલસોજી પાઠવે છે, આતંકીઓને વખોડી કાઢે છે એમના આ કૃત્યને। અમે સંવેદનશીલ છીએ પરિવારો માટે અને સરકારને પણ બે હાથ જોડીને કહીએ છીએ કે સૈનિકોના મોત ઉપર, પર્યટકોના મોત ઉપર ભલા થઈને રાજનીતિ ના કરો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બેસનર ગામમાં જે હુમલો થયો છે, એ હુમલા માટેથી અમે એને સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરીએ છીએ। જે આતંકવાદ થયો છે ને જે પર્યટકો ત્યાં આગળ ગયા હતા એના ઉપર જે આતંકી લોકોએ હુમલો કર્યો છે, એ અમે સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરીએ છીએ। એની સાથે જે સરકાર ત્યાં આગળ અત્યારે જે સરકાર છે એ લોકોએ આ લોકો ઉપર જે હુમલો થયો એની ઉપર તપાસ થવી જોઈએ। આ અંગે સરકારની ક્યાં ભૂલ થઈ એની તપાસ બી થવી જોઈએ અને જે સ્વજનોએ, જે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે એ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને મરનાર વ્યક્તિ, જે ગુજરનાર વ્યક્તિઓને ભગવાનના ચરણોમાં સ્થાન મળે અને જે લોકોને ઈજા પહોંચી છે એ લોકો ઝડપી સાજા થાય તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। આજે સૌ કોંગ્રેસ પરિવાર સાથે અમે સૌ સાથે મળીને મૃતકો માટે થઈ અને ભગવાન એમને શાંતિ આપે।